જ વસ્તુ ઓર્ગેનાઇઝ સ્વરૂપમાં ફરીથી ગોઠવે. ધોરણ 9 વર્ષ 18-19 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. 9મા ધોરણમાં રેખાઓ અને ખૂણાઓમાં હવે પછીનો આપણે રેખાઓમાં બે પ્રકારની રેખાઓ, છેદક રેખા અને સમાંતર રેખા જોઈ. ખૂણાઓમાં બહુ બધા ખૂણા જોયા: લઘુ, ગુરુ, કાટ, સરળ, વિપરીત, આસન્ન, કોટી, પૂરક, રૈખિક જોડ અને અભિકોણ. આ બધા ખૂણાઓ જોયા. હવેનો આપણો ટોપિક છે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ. તો પરસ્પર જે રેખાઓ, પરસ્પર એટલે એકબીજાને છેદતી અથવા એકબીજાને ન છેદતી. તો છેદતી હોય તો એ પરસ્પર છેદતી અને ના છેદતી હોય તો એને સમાંતર રેખાઓ કહેવાય. આવું આપણને ખબર છે. નંબર 1, એક કાગળ ઉપર બે ભિન્ન રેખાઓ PQ અને RS દોરો. હવે તમે જુઓ કે આ રેખાઓ જે હતી, રેખા, કિરણ, રેખાખંડ, બરાબર, આપણે એને ઓળખવા માટે સંકેતમાં ઉપર જે પૂંછડી મારતા હતા, અહીંયા તમને આ લોકોએ એવું કહી દીધું કે તમારે એવું બધું કશું કરવાની જરૂર નથી. એવું ક્યાં કીધું હતું તમને? અહીંયા મૂળભૂત પદોમાં, બરાબર, કે તમારે એની ઉપરની નિશાની હવે કરવાની જરૂર નથી, કારણ કે હવે તમે મોટા થઈ ગયા, તમને સમજણ પડી ગઈ. તો બે ભિન્ન રેખાઓ PQ અને RS દોરો. નંબર 2, તમે જોશો કે રેખાઓને બે પ્રકારે દોરી શકાય. નંબર 3, આકૃતિ 6.5.1 અને 6.5.2 માં એ દર્શાવેલું છે. અહીંયા છેદક રેખાઓ એટલે છેદતી રેખા, અને છેદતી ન હોય તો એને સમાંતર કહેવાય. બે રેખાઓ દોરવાના ભિન્ન પ્રકાર. આપણને ખબર છે કે બે રેખા એકબીજાને છેદે અથવા તો ના છેદે. ના છેદે તો સમાંતર, બરાબર. નંબર 4, રેખાની કાલે આપણે રેખામાંથી જ કલ્પના બનાવી હતી ને, કે કલ્પનાની રેખા બનાવી હતી? દાદીમાં. તો હવે રેખાની એ કલ્પનાને યાદ કરો. આપણે કોઈ ભૂલી ગયા હોય તો યાદ કરવાનું હોય ને. યાદ જ હોય એને ફરી ફરી યાદ કરો તો કે હા, યાદ હોય ને એને ફરિયાદ કરો. ભૂલી ગયા હોય એને યાદ કરો ને યાદ હોય એને ફરિયાદ કરો. એટલે ફરિયાદ કરવાની. તું મારે બોલતી નહીં, મારે સામું નહીં જોતી, આ બધી ફરિયાદ થઈ. તો ફરિયાદ એટલે તું મને યાદ છે પણ તું મને, હું તને યાદ છું કે નહીં, એ ફરિયાદ. તો રેખાની એ કલ્પનાને પણ યાદ કરો. હવે રેખાની કલ્પના શું હતી? આ રેખા એ બંને છેડેથી અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખા બંને છેડેથી અનંત સુધી વિસ્તરેલી હોય છે. નંબર 5, રેખાઓ PQ અને RS આકૃતિ 6.5.1 માં એ છેદતી રેખાઓ છે. અને નંબર 6, આકૃતિ 6.5.2 માં બંને રેખાઓ સમાંતર છે. નંબર 7, તો કે પહેલા કે છે દોરો, પછી કે યાદ કરો, અને પછી કે હવે ધ્યાન રાખો. ધ્યાન રાખો કે આ બંને સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેમના સામાન્ય લંબની લંબાઈઓ, એટલે હવે આવ્યો લંબ, એ સમાન રહેશે. નંબર 8, આ સમાન લંબાઈ એ બંને સમાંતર રેખાઓની વચ્ચેનું અંતર છે. ડિસ્ટન્સ બિટવીન પેરેલલ લાઇન્સ
સમાંતરને અંગ્રેજીમાં કહેવાય પેરેલલ. શું કહેવાય? બરાબર. અને છેદક રેખાઓને તો કે ડિવાઈડર. છેદતી હોય તો ડિવાઈડર. બરાબર. તો સમાંતર અને છેદક રેખાઓ વચ્ચે આટલું જ આપણે અત્યારે શીખવાનું છે. તમે જુઓ કે રેખાઓનો આખું એટલે આ ચેપ્ટરના તમારે આમ ભાગ પાડવા હોય ને તો રેખા અને ખૂણો, બરાબર, આવા બે ભાગ તમે પાડી શકો. પણ રેખાઓની વાત આવે તો બધી જ વાત રેખાઓની એક સાથે લઈ લેવાની. ખૂણાની વાત આવે તો ખૂણાની બધી વાત સાથે લઈ લેવાની. હવે આટલા બધા ખૂણા આયા તો હવે આપણે ખૂણાની જોડ, આપણે જે ભણવાનું હતું ખૂણાની જોડ, બરાબર. નંબર 1 વિભાગ 6.2 માં ક્યાં ગયો? 6.2 માં તમે ખૂણાઓની કેટલીક જોડ, ખૂણાઓની કેટલીક જોડ જેમ કે કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, રૈખિક જોડ વગેરેની વ્યાખ્યા વિશે શીખી ગયા છો. ખૂણાની રૈખિક જોડ એટલે રૈખિક જોડના ખૂણા નહીં કહેવાનું, ખૂણાની રૈખિક જોડ. બરાબર. હવે તમને એમ થશે કે આ બધા ને જોડ કેમ કીધી? આ કોટિકોણને જોડ કેમ કીધી? પૂરક કોણની જોડ કેમ કીધી? આસન્ન કોણની જોડ કેમ કીધી? રૈખિક જોડની રૈખિક ખૂણાની જોડ કેમ કીધી? બરાબર. તો તમે કોટિકોણની વ્યાખ્યા તમે જુઓ તો કોટિકોણની અંદર શું વ્યાખ્યા છે? તો કે બે ખૂણાના માપનો સરવાળો. એમાં ખૂણા બે ખૂણાના માપનો સરવાળો એ 90 થવો જોઈએ. તો એ ખૂણાઓ એકબીજા એટલે બે ખૂણા થયા તો જોડ થઈ ગઈ. પણ એની સામે તમે લઘુકોણની વ્યાખ્યા જુઓ તો જે ખૂણાનું માપ 0 એટલે ત્યાં એક જ ખૂણો છે. 0 કે 90 ની વચ્ચે હોય તો ત્યાં એક જ ખૂણો છે. ગુરુકોણ, કાટકોણ આ બધામાં એક જ ખૂણો છે. હા. પછી કહે છે પૂરક કોણ. તો પૂરક કોણમાં બે ખૂણાની જોડનો માપનો સરવાળો, બે ખૂણાના માપનો સરવાળો 180 થવો જોઈએ. તો પૂરક કોણ. આસન્ન કોણ શું છે? તો કે આસન્ન કોણ એટલે બે ખૂણાઓનું શિરોબિંદુ 1. ત્યાં પણ બે ખૂણાઓ છે, એનું શિરોબિંદુ 1 હોય. બરાબર. એની એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવા ભુજ, એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુઓ હોય તો એ બે ખૂણા એટલે બે ખૂણા થયા. જ્યારે બે ખૂણાઓ દ્વારા કોઈ પણ વસ્તુ બને છે, કોઈ પણ ખૂણો બને છે, બરાબર, તો એને આપણે જોડ કહીએ છીએ. અને જોડમાં આપણે કોટિકોણ, પૂરક કોણ, આસન્ન કોણ, ખૂણાની રૈખિક જોડ અને હજી આપણે એક શીખ્યા હતા, બરાબર, આ અભિકોણ. બરાબર. તો અભિકોણ પણ તમને જોડમાં જ મળતો હતો. બરાબર છે. પછી નંબર 2 શું તમે આ ખૂણાઓ વચ્ચેના, હવે ખૂણાઓ વચ્ચેનો સંબંધ, આ ખૂણાઓ વચ્ચે કોઈ સંબંધ વિચારી શકો? સાલું માણસો વચ્ચેના સંબંધની ખબર હતી. માણસો વચ્ચેના સંબંધની ખબર હતી. અહીંયા આગળ કઈ ગયો? આ રેખા અને ખૂણા વચ્ચેની સંબંધની ખબર હતી. બરાબર. તો હવે ખૂણાઓ પર બે ખૂણા હોય તો એની વચ્ચે સંબંધ હોય. તો હવે તમે આપણી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી માણસોની વિવિધ જાતિઓ, બરાબર, એનું અહીંયા ઉદાહરણ તમે લઈ શકો બેફામ રીતે. એટલે પેલા બ્રહ્માજી એટલે ભગવાન મનુષ્ય સૌથી પહેલા કોણ બનાયા? એક પુરુષ અને એક સ્ત્રી. એમના સંતાનો, બરાબર.
તો એમાં કેટલાક છોકરા હતા, કેટલાક છોકરીઓ હતા. એમાં જેને જેની જોડે ફાવ્યું એની જોડે એ લોકો રહેવા લાગ્યા. એમના સંતાનો એ રીતે આખું પછી કાર્ય જેમ જેમ એ લોકો કામ કરતા ગયા, કાર્યની દ્રષ્ટિએ, રૂપ રંગ દેખાવની દ્રષ્ટિએ એ લોકો એકબીજાથી અલગ અલગ થતા ગયા. બરાબર. અને જાતિઓનું નિર્માણ થવા માંડ્યું. અમે વાણિયા, અમે પટેલ, અમે બ્રાહ્મણ, અમે ક્ષત્રિય, અમે હરિજન, અમે આવા, અમે દરબાર, અમે રબારી, અમે ભરવાડ, ને મારવાડી. બરાબર. એ વાડા ધીમે ધીમે થતા ગયા. પછી તો કે હવે વાણિયાએ વાણિયા જોડે જ કરવાનું, પટેલે પટેલ જોડે જ કરવાનું, બ્રાહ્મણે બ્રાહ્મણ જોડે જ કરવાનું, દરબારે દરબાર જોડે જ કરવાનું, ભરવાડે ભરવાડ જોડે જ કરવાનું. બરાબર. આ બધું કોણે ગોઠવ્યું? તો સમાજના આગેવાનોએ. કોણે ગોઠવ્યું? સમાજના આગેવાનોએ. બરાબર. પછી એમાં એવું થયું કે સાલું હવે વાણિયાઓમાં છોકરીઓ નહીં મળતી ભણેલી ગણેલી, પટેલોમાં બ્રાહ્મણોમાં નહીં મળતી, સારા છોકરાઓ નહીં મળતા. તો કે કઈ નહીં, આપણે કે વાણિયા બ્રાહ્મણ પટેલ અથવા ઓપન વાળા હોય ને, જે લોકો ઓપન હોય ને એમાંથી કોઈ પણ હારી છોકરી પસંદ કરજે, તને એટલું કહી દે. આને એવું કહી દે આપણે નાત જાતનો કોઈ બાદ નથી, પણ હારો છોકરો પસંદ કરજે, પણ હરખી આમ કેટેગરી હરખી રાખજે. બરાબર. પછી તો કે હારું હવે એમાંય નહીં મળતા તો શું કરવાનું? તો કે કઈ નહીં, જે હશે એ ચાલશે, કોઈ પણ જ્ઞાતિની હશે, કોઈ પણ જાતિની હશે ચાલશે. બરાબર. પણ ઘરમાં શોભે એવી હોવી જોઈએ, અથવા તો તારી જોડે શોભે એવો હોવો જોઈએ. બરાબર. એ રીતે આપણે કામ કર્યું. બરાબર. હવે તમે ખાલી તમારી 7મી પેઢી, તમે તમારા મા બાપને પૂછો તમારી 7મી પેઢી કે 10મી પેઢી જુઓ તો કદાચ એવું બને કે તમે અને અમે એક જ કુટુંબના કહેવાય. બરાબર. કારણ કે જેમ જેમ ઉપર જઈએ એમ એમ પેલું કુળ ગોત્ર અને જાતિથી આપણે ઉપર જતા રહીએ તો એમ તો છેલ્લે તો બધા આપણે કઈ આવી જઈએ? મનુષ્ય જ આવી જઈએ ને. તો રેખાથી શરૂ થયેલા રેખાના બે બચ્ચા રેખાખંડ અને કિરણ, એ રેખાખંડ અને કિરણથી ખૂણા બન્યા. અને ખૂણા જુદા જુદા પ્રકારના થયા. અને ખૂણા પાછા કોણે બનાયા? તો કે છેદક રેખાઓ દ્વારા ખૂણા બન્યા. છેદક રેખાઓ દ્વારા ખૂણા બન્યા. તો ખૂણા પણ કોણ કહેવાય? તું કોણ કહેવાય ભાઈ આનો? છોકરાનો છોકરો. તો હવે ખૂણા એ આ હવે દત્તના બધા છોકરા તો ખૂણા બધા ખૂણા જ થયા ને. દત્તના બધા છોકરા બધા ખૂણા જ થયા ને. કોઈ ખૂણી હોય, કોઈ ખૂણો હોય. તો એની વચ્ચે શું સંબંધ? તો કે ભાઈ બેન. હવે એને ભાઈ બહેન જ કહેવાય એવું પાછું કોણે નિયમ બનાવ્યો? તો કે સમાજના લોકોએ. કોણે બનાવ્યો? સમાજના લોકો. બાકી આ કે તમારી જાતની છે, તમારા નાતની છે, આ તારા પપ્પાની છોકરી છે, તો અહીંયા આગળ આપણે એને બેન કરી. કેમ? તો કે અહીંયા આપણો એક સમાજ ચાલે છે અને આપણા સમાજના આગેવાનોએ આ નિયમ બનાવ્યો. બરાબર. તો તારા ભાઈ ખૂણાઓ વચ્ચે શું સંબંધ હોય? તો કે ખૂણા ખૂણી તો કે ભાઈ બેન કુટુંબના સભ્યો થયા ને. તો હવે જ્યારે ખૂણાઓનો વિચાર આવે ને ત્યારે તારા અજાયડો તો આવશે. હવે કોઈ કિરણ, હવે જુઓ એનો છોકરો એની માને, બરાબર, કોઈ કિરણ કોઈ રેખાને છેદે. હવે અજયે એને તીર માર્યું. કોઈ કિરણ કોઈ રેખાને છેદે તો બનતા ખૂણાઓના સંબંધ ઉપર વિચાર કરીએ. આપણે ખૂણાઓના સંબંધ વિશે વિચાર કરવાનો છે, પણ એમાં ટોપિક કયો લેવાનો છે કે કોઈ કિરણ એ રેખાને છેદે તો એનાથી બનતા ખૂણા. ગમે તે ખૂણા વિશે વિચાર નથી કરવાનો. બરાબર. નંબર 4, આ પરિસ્થિતિમાં આકૃતિ 6.6 માં દર્શાવેલ છે. તો અહીંયા એક રેખા દોરેલી છે અને આ કિરણ એને છેદે છે.
તો આકૃતિ જે છે એની સમજૂતી. રેખા AB અને કિરણ OC. રેખા AB અને કિરણ OC, બરાબર. બિંદુ O પર બનતા ખૂણા કયા છે? O બિંદુ પર જે ખૂણા બને છે એ કયા છે? તો કે AOC, BOC અને AOB. બરાબર, આ ત્રણ ખૂણા બને છે અહીંયા. હા, કયા ખૂણા છે? AOB એટલે 180. હા, તો નંબર ડી. હવે શું આપણે AOC પ્લસ BOC, AOC પ્લસ BOC બરાબર AOB આવું લખી શકીએ? આવું લખી શકીએ? તો કે હા, લખી શકાય. તો જ્યારે તમે એમ કહો કે લખી શકીએ છે, હા, તો કે કારણ આપો. વાય, ટેલ મી વાય. શા માટે? તો કે કારણ આપો. વિભાગ 6.2 માં આપેલા આસન્ન કોણના ખૂણા જુઓ. હવે આસન્ન કોણના ખૂણા કઈ જવાનું? આ 6.2 એની અંદર આસન્ન કોણ, તો અહીં આગળ આ રીતે આસન્ન કોણ બને છે, બરાબર. આસન્ન કોણના ખૂણા જુઓ તો આ આસન્ન કોણના ખૂણા જોયા એને આપણે પરિણામ નંબર 1 કહીશું. એટલે અહીંયા આગળ કેમ તમને આસન્ન કોણના ખૂણા બતાયા છે હવે ખબર પડશે કે આ આસન્ન કોણના ખૂણા હતા ને એમાંથી જે આ AB રેખાનો જે ઉપરનું કિરણ છે ને એને આપણે નીચે સીધું કરી દીધું એટલે રૈખિક જોડના ખૂણા થઈ જતા હતા. અને એવું વ્યાખ્યામાં આપેલું છે. 6.2 માં સામાન્ય ન હોય એને આમ કરી દો એટલે રેખા બની જશે, બરાબર. હવે DE અને F. હવે કે છે ખૂણા AOB નું માપ શું? ખૂણા AOB નું માપ શું? તો કે 180. તો 180 કે શા માટે? તો કે શું 1 અને 2 પરથી, આ પરિણામ 1 અને 2 પરથી તમે કહી શકો કે ખૂણો AOC વત્તા ખૂણો BOC બરાબર 180 થાય. AOC અને BOC બંનેનું માપ એ 180 થાય કારણ કે આ રૈખિક જોડનો ખૂણો એટલે રેખા કેટલી હોય? 180. હવે એમાં પણ જો તમે હા પાડો તો ફરીથી ફસાયા. તો કે શા માટે? હા પાડો તોય હલવાય, ના પાડો તોય હલવાય, બરાબર. એટલે તમને હલવાવનાર જે છે, ફસાવનાર, બરાબર, એનું નામ શું? તો કે નીરવવું. આ કલ્પના એવી ફસાઈ છે, બિચારી હલવાઈ ગઈ છે, ના આમ જઈ શકે ના આમ જઈ શકે, ફસાઈ ગઈ છે. કારણ કે હું દરેક વખત એને બે બાજુના પ્રશ્ન પૂછું, એના બે જવાબ હોય, હા પાડે તોય મરી જાય, ના પાડે તોય મરી જાય. એટલે એને એનું વચ્ચેનું સમાધાન કર્યું, લંબ કરી દીધું. આપે બોઈએ નહીં, ચાઈએ નહીં, યુક્તિ દીધી. જવાબ જ નહીં આપવાનો, મોડ બંધ. કશું બોલે છે? અંદરનો અવાજ, આમ અંદર તો કેટલો બધો બળ આપો છો, થાય છે, પણ બહાર નહીં નીકળતું. તો ઉપરની ચર્ચાના આધારે આપણે નીચેની પૂર્વધારણા લખી શકીએ. એટલે આપણી 5 પૂર્વધારણા આવી હતી, પછી પેલી 2 બીજી આવી હતી, અને હવે આપણી આ બીજી પૂર્વધારણા. તો પૂર્વધારણા કઈ આવશે? 6.1. પૂર્વધારણા 6.1 કઈ છે? જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય
જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય એવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 થાય. આ પૂર્વ ધારણા છે. તો ભાઈ કિરણ, તારું ઉદ્ભવ શેમાંથી થયો છે? રેખાથી. તો તું અને રેખા બે ભેગા થાવ તો કેવા થાવ? 180. કેટલા થાવ? બરાબર. એટલે તાર જયડાનો સાથ લેવો પડે ને 180 થવું હોય તો. બરાબર. હવે આ તમારો ખૂણાઓની જોડ પૂર્વ ધારણા માટે 1 2 3 4 5 સુધી આવ્યા ને, અને આ 6 માં પૂર્વ ધારણા. હવે આપણે નંબર 7 યાદ કરીએ કે જ્યારે બે આસન્ન કોણોનો સરવાળો 180 થાય ત્યારે તે ખૂણાઓની એક રૈખિક જોડ બનાવે છે. સંબંધ થઈ ગયો હે? તો નંબર 8 પૂર્વ ધારણા 6.1 માં એ આપેલ છે કે એક કિરણ એક રેખાને છેદે છે. એક કિરણ એક રેખાને છેદે છે. છોકરો માને મારે સારું લાગે, પણ આવું કરે છે જો, એટલા માટે આપણે એમ કિરણ બનાવ્યું. યોગ્ય જ છે ને કિરણ? નંબર 9 આ પરથી આપણે તારણ કાઢ્યું. શું કર્યું? તારણ કાઢ્યું કે આ પ્રકારે બનેલા બંને આસન્ન ખૂણાઓનો સરવાળો 180 થાય. નંબર 10 શું આ પૂર્વધારણા 6.1 નું પ્રતીપ એટલે શું? તો કે પ્રતિવિધાન એટલે ઊંધું. એનું ઊંધું આપણે લખી શકીએ તો કે નંબર 11 એટલે કે પૂર્વધારણા 6.1 ના તારણ ને પક્ષ છે. જે તારણ કાઢ્યું આટલી બધી મહેનત કરીને, એ તારણને આપણે પક્ષ માની લઈએ, અને જે પક્ષ આપેલ છે એને આપણે તારણ માની લઈએ. એટલે અહીંથી અહીંયા પાછું જવાનું. બરાબર? એવું વિધાન કરી શકીએ. તો એ કેવી રીતે બને? તો કે નંબર 12 આથી એ નીચે પ્રમાણે બને. તો 6.2 નું એટલે 6.1 નું પ્રતિવિધાન પ્રતીક. બરાબર? ઉદા શું છે? તો કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 થાય, પેલું શું કીધું? એક કિરણ એક રેખાને છેદે તો એના પરથી બનતા ખૂણાનો સરવાળો, આસન્ન કોણનો સરવાળો 180 થાય. હવે અહીં આગળ કહે છે કે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો સામાન્ય કિરણ એક રેખા પર આવેલા છે, અર્થાત અસામાન્ય બાજુઓ એક જ રેખામાં છે. આ એક જ રેખામાં અસામાન્ય બાજુઓ છે, આ બાજુના બાજુ, અને એની પર આ કિરણ આવેલું છે. તો એ બંનેનો સરવાળો તમારો 180 થાય. આ થયું નંબર 12. પછી નંબર 13. બરાબર? હવે નંબર 14. હવે આપણે જોઈએ કે પૂર્વધારણા 6.1 અને વિધાન એ એકબીજાથી વિરુદ્ધ છે. નંબર 15 આપણે તેમાંના પ્રત્યેકને બીજાનું પ્રતીપ એટલે કન્વર્ઝ કહીશું. ચડી? આપણે એ જાણતા નથી કે વિધાન એ સત્ય છે કે નહીં. તો નહીં જાણતા તો શું કરવા બોલો છો? તમને ખબર છે કે તમે જે બોલો છો એ બરાબર નથી, સાચું છે કે ખોટું છે એ જ તમને ખબર નહીં, તો બોલો છો શું કરવા? તો તારથી એવું કહેવાય કે દસ ગાંડો છે?
તોય કાયમ તો એને એવું કહે છે દંત ગાળો છે, દંત ગાળો છે. નંબર 17 તો કે ચાલો તેની તપાસ કરીએ. 18 આકૃતિ 6.7 માં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપના આસન્ન કોણ દોરો. નંબર 19 દરેક વિકલ્પમાં અસામાન્ય બાજુઓ પૈકી કોઈ પણ એક તરફ સીધી પટ્ટી રાખો. અને નંબર 20 શું બીજી અસામાન્ય બાજુ માપ પટ્ટી પર રહેશે અથવા માપ પટ્ટીની તરફ રહેશે? જુઓ, તમે તપાસ કરો. બરાબર. અહીંયા આસન્ન કોણ, જુદા જુદા માપના આસન્ન કોણ તમને આપેલા છે. બરાબર. તો તમે સામાન્ય અહીંયા બાજુ કઈ છે? બંનેની સામાન્ય બાજુ આવ્યા, અહીંયા આવ્યા. બરાબર. હવે તમે જો એક ખૂણો, બરાબર, આને તમે આમ કરો એટલે આ પણ આમ થઈ જાય. બરાબર. આ બીજો તમારો ખૂણો. હવે 30 અને 60 90, 30 અને 80, અરે 60 અને 80 કેટલા થયા? 100 ને હા, એટલે આ ગુરુ કોણ થયો? આ ગુરુ કોણ થયો ને આખો. અહીંયા તમારો રૈખિક જો 125 અને 55, 125 અને 55 તો 180 થઈ ગયા. બરાબર. અહીંયા આ જે આખો ખૂણો છે એ 150, કારણ કે સીધી લીટી નથી, સીધી લીટી છે નથી. અને આ છે તમારો 70 નો ખૂણો. હવે અહીંયા આગળ જે સમજાવવા માંગે છે એ સમજાવટ હવે આપણે 21 નંબરમાં સમજૂતી. તમે જોશો કે માત્ર આકૃતિ 6.7 ની ત્રીજી, આકૃતિ 6.7 ની ત્રીજી જે છે એમાં જ બંને સામાન્ય બાજુઓ એક સીધી પટ્ટી સામે છે. બરાબર. બાકી કોઈ જે સામાન્ય બાજુઓ એક સીધી પટ્ટીમાં છે નહીં. તો એના પરથી તમે એવું કહી શકશો કે AOB એક જ રેખા પર આવેલા છે અને કિરણ OC આ રેખા પર આવેલું છે. નંબર D સાથે એ પણ જુઓ કે ખૂણો AOC વત્તા ખૂણો COB બરાબર 125 વત્તા 55 180 છે. અને આ પરથી તમે તારણ કાઢી શકો કે વિધાન એ જે આપણે કીધું પ્રતિપ્રમેય એટલે પૂર્વધારણા, તો એ સત્ય છે. અને આથી તમે તેને પૂર્વધારણાના સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકો. કેટલી મગજમારી. હા, તો અહીંયા આટલી બધી મહેનત પછી તમારે કેટલું યાદ રાખવાનું છે હું તમને કહું, તમને ગુસ્સો આવશે. અહીંયા તમને એમ કીધું કે ખૂણાઓની જોડ, ખૂણાઓની જોડ ઉપરથી ખૂણાઓ વચ્ચેનો સંબંધ. તો ખૂણાઓ વચ્ચેના સંબંધ પરથી તમને પૂર્વધારણા 6.1 મળી કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય એ કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. હવે એનાથી ઊંધું કર્યું, એનું પ્રતિવિધાન કર્યું. તો એ પ્રતિવિધાનને તમે પૂર્વધારણા 6.2 કીધી. પૂર્વધારણા 6.2 કીધી પ્રતિવિધાન. તો નંબર 22 જો બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે. એક રેખા હતી એમાં સામાન્ય ના હોય એવી બાજુઓ આસન્ન કોણ બનાવતા હતા અને આસન્ન કોણોનો સરવાળો 180 થતો હતો. એની જગ્યાએ ઊંધું થઈ ગયું. તો આપણે આ બે પૂર્વધારણા
અને એ બે પૂર્વધારણા શેની છે તો ખૂણાઓ વચ્ચેના સંબંધની છે. બરાબર, આટલું આપણે યાદ રાખવાનું છે. પણ કેવી રીતે આવ્યું એ આપણને ખબર હોવી જોઈએ, એટલે આપણને સમજાવ્યું. બાકી યાદ રાખવાનું તો બે પૂર્વધારણા છે. તો ખાલી આ બે લીટીની બે પૂર્વધારણા યાદ રાખવા માટે અમારી મગજની પથારી શું કરવા ફેરવો છો? સીધી રીતે કહી દીધું કે આટલું તમારે યાદ રાખવાનું, અમે મોડે કરી દઈએ. ના કરી દઈએ? કાલ માલા દીદીએ કીધું કે ભાઈ આ 7 પ્રશ્નો મોડે કરી દો, તમે ના કર્યા? પણ એ 7 જ પ્રશ્નો બાકીનાનું શું? વચ્ચેથી ક્યાંથી પૂછાયું તો? બરાબર. તો હવે નંબર 23, સ્પષ્ટ કારણોસર ઉપરની બંને પૂર્વધારણાઓ એકત્રિત કરો. હવે બંને પૂર્વધારણાઓને એકત્રિત કરો અને એમને સંયુક્ત રૂપે, આ બંને ભેગી થાય તો એ રૈખિક જોડની પૂર્વધારણા કહેવાશે. રૈખિક જોડની પૂર્વધારણા કહેવાશે અને એ તમારી પૂર્વધારણા રૈખિક જોડની કહેવાશે. બરાબર. તમે પૂર્વધારણા 1 2 3 4 5 6 7 8 એવી રીતે તમે પૂર્વધારણાના નંબર આપતા જાઓ. એમાં પૂર્વધારણા 1, પછી પૂર્વધારણા 2 માં કઈ તો કે પૂર્વધારણા 5.1, પછી 3 નંબરમાં પૂર્વધારણા 2, પછી 4 નંબરમાં પૂર્વધારણા, ખ્યાલ છે ને? હે માં કઈ ગઈ? ઉધા. હા, આ પૂર્વધારણા છે તો પૂર્વધારણા 1 જે છે એને 1 નંબર આપો, 5.1 ને તમે 2 નંબર આપો, પછી પૂર્વધારણા 2 ને 3 નંબર, બરાબર. પૂર્વધારણા 3 ને 4 નંબર, અને 5 નંબર, અને 6 નંબર, બરાબર. એના પરથી આપણે દાખલાઓમાં બે પૂર્વધારણાઓ લીધી હતી, બરાબર. દાખલાઓમાં બે પૂર્વધારણા, એને પણ નંબર આપો, બરાબર. એના પ્રમાણે પછી પૂર્વધારણા, પાંચમી પૂર્વધારણાને પછી અહીંયા હવે અહીંયા તમારી બીજી પૂર્વધારણા આવી 6.1, એટલે એને તમે 7 નંબર આપો, અને 6.2 આવી એને તમે 8 નંબર આપો. અને રૈખિક જોડની પૂર્વધારણા, આ બંને વિધાનોને સંયુક્ત રીતે કહીએ તો આને તમે 8 નંબર આપો. તો આ પૂર્વધારણા, રૈખિક જોડની પૂર્વધારણા, એને 8 નંબર આપો એટલે તમને તમારી આખી પૂર્વધારણાની સિક્વન્સ મળતી જશે. બરાબર. નંબર 24, આવો હવે જ્યારે બે રેખાઓ છેદતી હોય એવી પરિસ્થિતિને ચકાસીએ. આ કિરણ, અત્યાર સુધી આપણે કિરણ રેખાને છેદ્યું, કિરણે રેખાને છેદ્યું એવું આપણે ભણ્યા. બરાબર. હવે એમ કે છે કે બે રેખાઓ એકબીજાને છેદતી હોય, બરાબર, એટલે દ્રષ્ટિ અને કલ્પના એકબીજાને છેદે, બરાબર. તો શું થાય? તમે વિચાર કરો, દ્રષ્ટિ દીદી કલ્પનાનો આપણે ઝઘડો કરાવીએ તો કેવી મજા આવે? હા. નંબર 25, હવે એવું તો કે અગાઉના ધોરણોમાંથી તમને યાદ હશે, ગુરુજી આ ધોરણનું યાદ નહીં રહેતું, અગાઉના ધોરણની કઈ પત્તર ફાળો છો તમે? બરાબર. તો અગાઉના ધોરણનું તમને યાદ હશે કે બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એના અભિકોણ કેવા હોય? સમાન હોય. બરાબર. આ એક પરિણામ છે, એટલે નંબર 26. ચાલો આ પરિણામને સાબિત કરીએ. બે રેખાઓ એકબીજાને પરસ્પર છેદતી હોય તો એના અભિકોણ કેવા હોય? સામસામેના, એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કેવા હોય? સરખા હોય. આ પરિણામને આપણે સાબિત કરીએ, અને જ્યારે તમે કોઈ સાબિતી આપો ત્યારે એ સાબિતી શું થઈ જાય? તમારો પ્રમેય. સાબિતીમાં રહેલ સોપાન, સોપાન એટલે તમારા સ્ટેપ, સોપાન એટલે સ્ટેપ,
એના માટે પરિશિષ્ટ 1 જુઓ, એટલે પરિશિષ્ટ 1 એ પાછું જવાનું, પાછળ પેલું આલેલું છે એ. અને નંબર 28 નીચે આપેલ સાબિતીને સમજતી વખતે એ પરિશિષ્ટ 1 માં જે સોપાન આપેલા છે એને ધ્યાનમાં રાખો. બરાબર. તો હવે આવ્યો તમારો પ્રમેય 6.1. તમારા 5મા ચેપ્ટરમાં એક પ્રમેય આવ્યો તો પ્રમેય 5.1. બરાબર. 5.1 પછી 5.2 જેવો કોઈ પ્રમેય હતો નહીં. હા, હવે 6થા ચેપ્ટરમાં એટલે તમારે પ્રમેય, તમને 4 માર્કમાં પ્રમેય પૂછાશે, 4 માર્કમાં. તો પ્રમેયો તમારા બધા અલગ યાદી બની જવી જોઈએ. બરાબર. અને પ્રમેયમાં પ્રમેય 6.1 પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ એ સમાન હોય છે. આ થયો તમારો પક્ષ, આ થયો તમારો પક્ષ. બરાબર. આ વિધાન એટલે પક્ષ અને એને વિધાન પણ કહીશું, પક્ષ અને વિધાન. બરાબર. પછી એની સાબિતી, તો સાબિતીમાં સ્ટેપ નંબર 1, ઉપરના વિધાનમાં એ આપેલ છે કે બે રેખાઓ એ પરસ્પર છેદે છે. નંબર 2, આથી માનો કે બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. નંબર 3, આકૃતિ 6.8 માં આ દર્શાવેલ છે. નંબર 4, આનાથી આપણને અભિકોણની નીચેની બે જોડીઓ મળે છે. તો અભિકોણની જોડી મળી તો એને આપણે રોમનમાં 1, તો AOC અને BOD અને AOD અને BOC. બરાબર. નંબર 5, આપણે સાબિત કરવું છે કે ખૂણો AOC અને BOD એ સરખા છે અને AOD અને BOC એ પણ સરખા છે. એટલે આ બંને કોણ છે? અભિકોણ સમાન છે. બરાબર. એવું આપણે સાબિત કરવાનું છે. સ્ટેપ નંબર 6. તો હવે કિરણ OA બરાબર રેખા CD પર આવેલ છે. નંબર 7, તો આથી તમને ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 બને છે. હવે તમને આ એક રેખા તમે આડી જુઓ, CD, તમારી એક રેખા CD છે, એ CD પર એક કિરણ છે OA. આ OA એ CD પરનું કિરણ છે. તો એનાથી જે બે આસન્ન કોણો બન્યા, બરાબર, એ આસન્ન કોણો તમારા 180 થયા. બરાબર. એને તમે આવું કેવી રીતે કહી શક્યા? તો કે રૈખિક જોડની પૂર્વધારણાના આધારે, અને આ વસ્તુને તમે પરિણામ નંબર 1 કહો. બરાબર. નંબર 8, શું આપણે AOD વત્તા BOD બરાબર 180 આવું સાબિત કરી શકીએ? હવે બીજી જોડાઈ. હવે કે છે AB રેખાને ધ્યાનમાં લઈ લો, એટલે AOD અને BOD, એટલે આ બે, એટલે આ AB રેખાને ધ્યાનમાં લો અને તમારું OD કિરણ ધ્યાનમાં રાખો. OD કિરણ, તો એમાં પણ તમે આ રીતે કરી શકશો. 180 આ રીતે સાબિત થાય. જેવી રીતે અહીંયા લખ્યું ને કે કિરણ OD રેખા AB પર આવેલ છે, કિરણ OD રેખા AB પર આવેલ છે, તો એનાથી તમે આ વસ્તુ સાબિત કરી શકો. બરાબર. આવું કેવી રીતે સાબિત કરીએ હું અહીંયા લખું છું કે કિરણ OD રેખા AB પર આવેલ છે. બરાબર. આના લીધે આપણે આવું સાબિત કરી શકીએ છીએ. હવે એને તમે પરિણામ 2 કહી દો. નંબર 9,
પરિણામ 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે આ બંને જો 180 થતા હોય આ બાજુ ને આ બાજુ, એટલે તમે આમ ગણો તો આ 180, આમ ગણો તો આ 180, તો બંને 180 થતા હોય તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD અને ખૂણો BOD નો સરવાળો આ બંને કેવા હોય? સરખા હોય. તો કે સ્ટેપ નંબર 10 આના પરથી તારણ એટલે સાબિતી પરથી હવે અહીંયા તારણ બરાબર. તારણ એટલે નિર્ણય કે ખૂણો AOC અને BOD એટલે AOC અને BOD કઈ ગયો? AOC અને BOD એ બંને કેવા કહેવાય? સરખા કહેવાય. કેમ આવું કીધું? તો કે વિભાગ 5.2 એની પૂર્વધારણા 3 પ્રમાણે. તો અહીંયા તમારે પૂર્વધારણા 3 લખવાની, અહીંયા રૈખિક જોડની પૂર્વધારણા લખવાની તો જ તમને ખબર પડશે. હે ભગવાન, રૈખિક જોડની પૂર્વધારણા એટલે રૈખિક જોડની વ્યાખ્યા. છે ને? અહીં કઈ આવ્યું તું તો ખરું રૈખિક જોડની પૂર્વધારણા? આ રહી. એટલે રૈખિક જોડની પૂર્વધારણા એટલે શું? તો કે 6.1 અને વત્તા 6.2 બંનેને એકત્રિત કરવાની. એટલે આમનું આમ અને આમનું આમ બરાબર. તો રૈખિક જોડની પૂર્વધારણા એટલે અહીંયા આગળ પણ આપણે રૈખિક જોડની પૂર્વધારણાના આધારે આપણે સાબિત કર્યું એમ. નંબર 11 હવે આવી જ રીતે આ જે રીતે સાબિત કર્યું એ રીતે આપણે સાબિત કરી શકીએ કે AOD ઉપરના AOD અને BOC એ પણ સરખા છે. હવે આ બેને સાબિત કરવું હોય તો તમારે શું કરવું પડે? હવે તમારે આમ લેવું પડે. CD નો આ બાજુનો ભાગ, આ CD આપણે પહેલી વખતે આ CD રેખા પર OA લીધું ને બરાબર. હવે એ CD રેખા પર તમારે OB લેવાનું. OB કિરણ છે બરાબર. અને AB માટે આ લીધું તું ને OD. હવે AB માટે તમારે OC લેવાનું આ સાબિત કરવા માટે. તો અહીંયા આગળ તમારે કિરણ આ સાબિત કરવા માટે મારે શું કરવાનું એ હું અહીં લખી દઉં છું બરાબર. તો કિરણ OB રેખા CD પર છે અને કિરણ OC રેખા AB પર છે. જો આ મારે સાબિત કરવું હોય તો આ રીતે હું સાબિત કરી શકીશ બરાબર. એટલે તારે જે મટીરિયલ બનાવવાનું છે, પ્રમેય તમારો અહીંયા તારણ મળી ગયું ને, આ તારણ 10 નંબરમાં મળી ગયું એટલે તમારો પ્રમેય અહીંયા પૂરો થઈ ગયો. પ્રમેય પૂરો થઈ ગયો. પણ આ પ્રમેયને જુદી જુદી રીતે બરાબર, આ પ્રમેયને જુદી જુદી રીતે તમારે સાબિત કરવો હોય તો આપણે AOC અને BOD સાબિત કર્યું. તો એ રીતે આખો પ્રમેય તમે કરી અને અહીંયાથી આ કિરણોના છઠ્ઠા નંબરથી તમે આ ભાગ પાડો તો તમે આ બીજો પ્રમેય એટલે 6.1 ને તમે બે રીતે લખી શકો. એમાં તમે વિકલ્પ 1 AOC અને BOD સાબિત કરવાનું. અભિકોણની જોડ સમાન છે બરાબર. અને બીજી વખત વિકલ્પ 2 એટલે આ અભિકોણની જોડ સમાન છે. કારણ કે આપણે વિધાનમાં શું બે રેખાથી બનતા અભિકોણ સમાન છે એટલે અભિકોણની આપણને બે જોડ મળે છે. અભિકોણની બે જોડ મળે છે તો એક જોડ સમાન છે આપણે સાબિત કર્યું. વિકલ્પ 2 માં બીજી જોડ સમાન છે એવું આપણે સાબિત કરવાનું છે. બંને સાબિત કરે તો પૂરો થાય છે.
ના, આપણે તો અહીંયા એક જોડ સાબિત થઈ ગઈ ને. હવે સિમ્પલ વસ્તુ છે કે આ એક જોડ સાબિત થઈ ગઈ, આ ખૂણો ને આ ખૂણો બંને સરખા જ છે, તો બીજી જોડ ઓટોમેટિક સાબિત થઈ જ જવાની છે. તમે અહીંથી જોયું બરાબર, આ સીડી ને અહીંથી જોયું એટલે આ 180 થયો. AB ને તમે અહીંથી જોયું તો આ 180 થયો, બરાબર. હવે તમે CD ને આ બાજુ જુઓ તો 180 જ થાય છે ને, અને AB ને આમ જુઓ તો પણ 180 થશે, બરાબર. એટલે અહીંયા 6 નંબર તમારે 1 થી તે લઈને 5 સુધી તો એ જ રાખવાનું છે, બરાબર. હવે જુઓ, તમારે પાંચમો તમારો જુઓ, તમે AOC અને BOD સાબિત કર્યું એટલે પ્રમેય પૂરો થઈ ગયો, બરાબર. આ A અને આ B, એટલે અહીંયા એ ભાગ છે ત્યાંથી તમે, એટલે છઠ્ઠા નંબરથી તમારા ભાગ પડશે, બરાબર. આ છઠ્ઠા થી અહીંયા 10મા સુધી લીધું એટલે આ સાબિત થયું. હવે છઠ્ઠા થી તમે 10મા સુધી આ જે મેં લખ્યું છે એ રીતે તમે સાબિત કરો તો તમારો આ ભાગ સાબિત થશે, બરાબર. તો એ રીતે તમારે સાબિતી લેવાની છે, એટલે એ રીતે તું તૈયારી કરીશ તો જ ખબર પડશે. તો આવો હવે રૈખિક જોડની પૂર્વધારણા અને પ્રમેય 6.1 એના પર આધારિત કેટલાક ઉદાહરણ ઉકેલીએ. હવે આટલું બધું આપણે થિયરી ભણ્યા, ખૂણાઓની જોડ અને પરસ્પર છેદતી ને ના છેદતી રેખાઓ, એમાંથી આપણે યાદ કેટલું રાખવાનું? પૂર્વધારણા 6.1, પૂર્વધારણા 6.2, બંનેને ભેગા કરો તો રૈખિક જોડની પૂર્વધારણા અને પ્રમેય 6.1. આટલું જ તમારે યાદ રાખવાનું, બરાબર. તો પ્રમેય અને પ્રમેયની રીતે, પૂર્વધારણા અને પૂર્વધારણાઓની રીતે, અને એનું પેજ એ અત્યારથી બનાવતા જવાનું અલગ, કારણ કે પાછળથી તકલીફ પડશે ને આપણી પાસે ટાઈમ નહીં હોય. કારણ કે 9મું ધોરણ એટલે બધા જ પ્રકારના તમારા કાર્યક્રમોમાં તમારી જવાબદારી વિશેષ હોય છે, બરાબર. તો સેમ 2 ની સેમ 1 માં ઉત્સવો, તહેવારો, અને સેમ 2 માં પરીક્ષાઓ અને વાર્ષિક કાર્યક્રમ, બરાબર. એટલે તમે નવરા પડવાના નથી, બરાબર. એટલે એ ધ્યાન રાખીને તમારે કામ કરવાનું છે, બરાબર. તને ખ્યાલ આવી ગયો મેં શું કીધું છે એ પ્રમાણે તારે 2 બનાવવાના છે.